નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના કતારગામમાં જાહેર રસ્તા પર આધેડ પર પિકઅપ વાન ચડાવી દેવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીની મદદથી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કંથારિયા બેંક ઓફ બરોડામાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક કાર લઈને ગયા હતા. દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેની ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા મયુર મેરે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જીતેન્દ્ર કંથારિયા પિકઅપ વાનના આગળના ટાયરની નીચે આવી ગયા હતા. મયુરે પિકઅપ વાનને ફૂલ સ્પીડમાં દોડાવી હતી, જેના કારણે જીતેન્દ્ર પિકઅપની આગળના ટાયરની નીચે 150 મીટર જેટલો ઢસડાયો હતો, જેમાં જીતેન્દ્રનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મયુરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે સીસીટીવી સામે આવ્યા છે. કતારગામ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.